ગુજરાતમાં બેરોજગારીનું વરવું દ્રશ્ય. રોજગારી માટે યુવકોને ઉતરવું પડે છે રસ્તા પર. સરકારના પૂરતી રોજગારીના દાવા નીકળ્યા પોકળ. મધ્યમ વર્ગના વાલીઓ તેમના બાળકોને કહેતા હોય છે કે બેટા ભણો, ભણશો નહીં તો અમારી જેમ આખી જિંદગી હેરાન થશો. અને બાળકો એ બેરોજગારીના ભયંકર દ્રશ્યોથી ડરીને ભણવા લાગે છે. નમસ્કાર, સ્વાગત છે તમારું BSN TV ન્યૂઝમાં. હું છું આપની સાથે નિધિ ગઢવી. ગત દિવસોમાં અંકલેશ્વરમાં બેરોજગારીનું જે વરવું દ્રશ્ય સર્જાયું છે એ તો તમે જોયું જ હશે. અંકલેશ્વરમાં થર્મેક્સ નામની એક કંપની દ્વારા એક વોક ઇન ઇન્ટરવ્યુ માટે જાહેરાત કરવામાં આવી અને અંકલેશ્વરની જ એક હોટેલમાં નોકરી ઇચ્છુક લોકો માટે ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યો. આ રાજ્યની ગરીબાઈ તો તમે જુઓ કે જે જગ્યાએ આખા એશિયાનું સૌથી મોટું GIDC આવેલું છે ત્યાં જ ફક્ત 5 સીટ સામે હજારો યુવાનો નોકરી મેળવવાની ઈચ્છાથી પહોંચી ગયા. અને હોટલ સંચાલકોએ પણ કદાચ ધાર્યું નહીં હોય કે ફક્ત 5 વેકેન્સી સામે આટલા બધા યુવાનો આવી ચડશે. અને આ બાદ સરકારના બેરોજગારીના જે દાવા છે તેને ફોફલા સાબિત કરતી એક ઘટના બની, જેમાં તે હોટલની રેલિંગ તૂટી ગઈ જ્યાં ઉમેદવારો ઊભા હતા. આ રેલિંગ નથી તૂટી સાહેબ, આ ગુજરાતના યુવાનોના સપના તૂટી ગયા છે. આ બાબતે યુવા અગ્રણી યુવરાજસિંહ જાડેજાએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને તેમણે રોષ ઠાલવતો એક વિડીયો પણ બનાવ્યો છે. પહેલા તે જોઈએ. જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગુજરાતમાં ફરી એક વખત જે બેરોજગારી જે છે એ બેરોજગારીની ચરમસીમા જે હોય એ ચરમસીમાની વાસ્તવિક તસવીર આજે ભરૂચના અંકલેશ્વર ખાતેથી સામે આવી છે. અને જે બેનર ઉપર બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરવામાં આવે છે કે ગુજરાતમાં સૌથી વધારે રોજગારી આપવામાં આવે છે, ગુજરાત સૌથી વધારે સ્થાનિકોને રોજગારી આપનાર એ રાજ્ય છે. પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે જ્યારે ભરૂચના અંકલેશ્વરમાં જ્યારે એક પ્રાઇવેટ સંસ્થા દ્વારા જે ભરતીની રિક્રુટમેન્ટની જાહેરાત કરવામાં આવી, જે વોક ઇન ઇન્ટરવ્યુની જાહેરાત કરવામાં આવી, એમાં ખાસ કરીને પ્લાન્ટ ઓપરેટર હોય, સુપરવાઇઝર DCS હોય, ફિલ્ટર મિકેનિકલ હોય, આવા પદ માટે વેકેન્સીની જ્યારે જાહેરાત એટલે કે રિક્રુટમેન્ટની જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે 20 થી 25 પદો માટે હજારો વિદ્યાર્થી ઉમટી પડ્યા અને જે વ્યવસ્થા તંત્ર હોય એ વ્યવસ્થા તંત્ર ખોરવાઈ ગયું. અને જોવા જઈએ તો દરેક જગ્યાએ આવી જ પરિસ્થિતિ છે. જે રીતે કાયદાઓ બનાવવામાં આવ્યા છે કે સ્થાનિકોને 80% જેટલી રોજગારી આપવામાં આવશે, પરંતુ 80% જેટલી રોજગારી આપવામાં આવતી નથી, એ પણ નરી વાસ્તવિકતા છે. અને બેનરો ઉપર અને બજેટોમાં જે મોટી મોટી વાતો કરવામાં આવે છે એ ગુજરાત જે છે એ રોજગારી આપવામાં અગ્રેસર છે, પરંતુ વાસ્તવિક રીતે જોવા જઈએ તો સરકારી હોય, અર્ધ સરકારી હોય કે બિન સરકારી રોજગારી હોય એ આપવામાં સંપૂર્ણ રીતે ગુજરાત સરકાર છે એ નિષ્ફળ સાબિત થઈ છે. કેમ કે સરકારી રોજગારીની વાત આવે તો 1800 જેટલા તલાટીના પદ બહાર પડે અને 32 લાખ જેટલા ફોર્મ ભરાય છે. અને એ જ રીતે અત્યારે વર્તમાનમાં જોવા જઈએ તો ખાનગી રોજગારીની જો વાત આવે કે ભાઈ અર્ધ સરકારી રોજગારીની જો વાત આવે તો તેમાં પણ સરકાર જે સ્થાનિકોને જે મહત્વ આપવું જોઈએ એ સ્થાનિકોને મહત્વ નથી આપતી અને બહારના જે છે એને વધારે મહત્વ આપે છે. એટલે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક રોજગારીનો પણ પ્રશ્ન છે અને બેનરો ઉપર અને બજેટોમાં જે મોટી મોટી વાતો કરવામાં આવે છે. આ વખતે પણ બજેટમાં એવું કહેવામાં આવ્યું હતું કે અમે 10 લાખ નવી રોજગારી ઉત્પન્ન કરીશું, નવી 10 લાખ રોજગારી આપીશું, પરંતુ ભૂતકાળમાં જે વાયદા વચનો કરવામાં આવ્યા હતા એ પણ હજી પૂરા નથી થયા. તો નવી રોજગારી આપવાની તો વાત જે છે એ હવામાના ગોળીબાર જેવું જ એ સાબિત થવાનું છે. એટલે વર્તમાન જે અંકલેશ્વરમાંથી જે આ દ્રશ્યો જે સામે આવ્યા છે એ ખૂબ દયનીય છે અને ખૂબ ચિંતામાં મૂકે એવા દ્રશ્યો છે. માણસ એ પોતાની રોજીરોટી માટે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ પ્રકારની રોજગારી જે સ્વીકારતો હોય છે, મજબૂર વશ થઈ અને આ પ્રકારની રોજગારી છે સ્વીકારવા માટે ત્યાં જતા હોય છે. ત્યાં પણ આ પ્રકારે જે વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ જ્યારે પોતાનું વોક ઇન ઇન્ટરવ્યુ હતું એટલા માટે ત્યારે એ ભરતી થવા માટે ત્યાં ઉપસ્થિત હતા અને ત્યાં પણ એક વ્યવસ્થાના અભાવના ભાગરૂપે આ જે દ્રશ્યો સર્જાણા એ ખૂબ ચિંતાજનક છે. અને કહેવાતા ગુજરાત મોડલ સ્ટેટમાં તો ખૂબ ચિંતાજનક છે. ઝડપથી આનું પર નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે. જય હિન્દ, જય ભારત. અને આ વિશે આગળ વાત કરીએ તે પહેલા જોઈએ કે સરકાર આ વિશે શું કહી રહી છે. ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે આ વિશે શું કહ્યું તે જોઈએ. ગુજરાતે જે અત્યાર સુધીમાં રોજગારીના ક્ષેત્રમાં જે હાંસલ કર્યું છે એને ગુજરાત કોંગ્રેસ દ્વારા સતત ગુજરાતને નીચું બતાવવાનો અને ગુજરાતે કંઈ નથી કર્યું એવું એ પ્રકારનો એક નેરેટિવ ઊભો કરવાનો પ્રયાસ ગુજરાત કોંગ્રેસ દ્વારા જે કરવામાં આવ્યો છે ખરેખર વખોડવા લાયક છે. હકીકતમાં તો જે કંપની દ્વારા 40 થી 42 જેટલી જગ્યાઓ માટે ઉમેદવારી જે વેકેન્સીઝ બહાર પાડી હતી એમાં બહુ સ્પષ્ટ રીતે લખાયું છે કે 20 થી 25 જેટલી જગ્યાઓ માટે ઉમેદવારી છે. 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 20 થી
કે અમુક પોસ્ટો માટે લગભગ 3 વર્ષથી 10 વર્ષ સુધીના લોકો જુદી જુદી લાયકાત ધરાવતા અને જુદા જુદા અનુભવ ધરાવતા એવા લોકોને ત્યાં બોલાવ્યા હતા અને એવા લોકોને બોલાવી અને એમના અનુભવના આધારે નોકરી આપવાનો વિષય હતો. એટલે એનો મતલબ તો બહુ સ્પષ્ટ થઈ ગયો કે જે લોકો નાની મોટી જગ્યાએ અનુભવ ધરાવતા હતા એવા લોકો બેટર ઓપોર્ચ્યુનિટીની તક માટે નવી સારી તક માટે એ લોકોએ થર્મેક્સ કંપનીની અંદર એપ્લાય કર્યું. એટલે એ લોકો રોજગાર વિહીણા હતા એ સંપૂર્ણ સદંતર એ બાબત જે કોંગ્રેસનો દાવો છે એનાથી વિહીન છે. જેટલા પણ 1000 હોય 900 હોય જેટલા પણ લોકો ગયા એ નાની મોટી રોજગાર ધરાવતા લોકો જ ત્યાં ગયા હતા એ બિલકુલ સ્પષ્ટ છે. કારણ કે જાહેરાતની અંદર પણ અનુભવ ધરાવતા ઉમેદવારોને જ બોલાવવામાં આવ્યા. કોઈ તલાટીની નોકરીમાં ગોઠવાયું હોય, કોઈ પ્રાઇમરી શિક્ષકની નોકરીમાં ગોઠવાયું હોય, કોઈ ફોરેસ્ટ ગાર્ડની નોકરીમાં ગોઠવાયું હોય અને સરકાર એના પછી કોઈ નવી જાહેરાત આપે અને એ નવી જાહેરાતની અંદર એના કરતાં વધારે ઉચ્ચ કક્ષાની લાયકાતવાળી નોકરી હોય તો સ્વાભાવિક છે જે લોકો નોકરીઓમાં ગોઠવાયા હોય કે ખાનગી કોઈ જગ્યાએ ગોઠવાયા હોય એ લોકો પણ આમાં પરીક્ષામાં કોમ્પિટિટિવ એક્ઝામમાં એ લોકો ભાગ લેતા હોય છે અને એ વધારે બેટર ઓપોર્ચ્યુનિટી માટેની તક એ ઝડપવાની કોશિશ કરતા હોય. એના કારણે ક્યાંક સરકારની અંદર પણ ક્યાંક મોટી સંખ્યામાં અરજીઓ થાય તો એનું એકમાત્ર કારણ આ જ છે. અને આખા દેશની અંદર રોજગાર આપવામાં સૌથી જો કોઈ પ્રથમ રાજ્ય હોય તો ગુજરાત રાજ્ય. લગભગ દેશમાં 3.7ની જગ્યાએ 1.7 એ ગુજરાતનો એ રેશિયો છે, એની ટકાવારી છે રોજગારની. એટલે સમગ્ર દેશની અંદર સૌથી સારો રોજગાર પ્રાપ્ત કરવાવાળું ગુજરાત છે. પરંતુ આ ગુજરાત માટે ખબર નહીં કે આ કોંગ્રેસના મનમાં શું છે, કેવી રીતે કોંગ્રેસ આ ગુજરાતને નીચું દેખાડવાની કોશિશ આજથી નહીં વર્ષોથી ચાલતી રહી છે. અને એમાં સમજ વગર, સમજણ વગર, જાહેરાત જોયા વગર તે કેવા ઉમેદવારને બોલાવ્યા છે. એવા ઉમેદવારો જે ગયા કે જે અનુભવવાળા હતા અને એને બેરોજગારી સાથે સાંકળી લીધું. બહુ દુઃખદ બાબત છે. આજે રાજ્ય દર વર્ષે 2,95,000 જેવા રોજગાર આપણે આપી ચૂક્યા છીએ અને છેલ્લા 5 વર્ષમાં 15 લાખ જેવા રોજગારો આપણે આપી ચૂક્યા છીએ. ત્યારે આ કોંગ્રેસ દ્વારા જે આખી વાત સમગ્ર દેશ સુધી મૂકવાનો જે પ્રયત્ન થયો છે ગુજરાત કોંગ્રેસ દ્વારા એ વખોડવાને લાયક. હકીકતમાં કોઈ પણ વિષય વસ્તુની ગહેરાઈમાં ગયા સિવાય જે રીતના ટ્વીટ અથવા તો જે રીતના પ્રેસ મીડિયામાં એ લોકોએ આ જાહેરાતો કરી છે અને જે રીતના ઇન્ટરવ્યૂ આપ્યા છે, જે રીતની બાઇટ આપી છે, સોશિયલ મીડિયા કેમ્પેન પણ ચલાવ્યું છે. મને લાગે છે કે આ કોંગ્રેસીઓનો હેતુ એકમાત્ર પ્રગતિના પંથ ઉપર રહેલા ગુજરાતને બદનામ કરવા સિવાયનો કોઈ વિષય નથી ને આ ટ્રેન્ડ આજનો ને વર્ષોથી ચાલુ છે. પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ અને મોદી સાહેબનું ગુજરાત કહેવાય છે, ભાજપનો ગઢ ગુજરાત કહેવાય છે. એમાં કઈ રીતે પેસું એની આ મથામણ છે. બાકી ગુજરાતના લોકોને પણ ખબર છે કે છેલ્લા 24 વર્ષમાં ગુજરાતમાં જે મળ્યું છે અન્ય રાજ્યોમાં પણ હવે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારો બની છે ત્યાં મળતું થયું છે. ત્યારે મારે એટલું જ કહેવું છે કોંગ્રેસી મિત્રોને કે મહેરબાની કરી અને ગુજરાતને બદનામ કરવાનું તમે બંધ. સરકાર હજી પણ એવું કહી રહી છે કે ગુજરાતમાં પૂરતી રોજગારી છે. તો આ યુવકો કોણ છે જે સરકારી, અર્ધ સરકારી કે બિન સરકારી નોકરી મેળવવા માટે ભટકી રહ્યા છે? અત્યારે આપણા ગુજરાતની દશા એવી થઈ ગઈ છે કે ગુજરાતના યુવકોને નોકરી મેળવવા માટે રસ્તા પર ઉતરવું પડે છે, રેલિંગ તોડવી પડે છે અને આવું બધું કરવા છતાં પૂરતી નોકરી તો મળતી જ નથી. વાયબ્રન્ટ ગુજરાતમાં પૈસાનું પાણી થયું પરંતુ ગુજરાતના યુવકોને પૂરતી નોકરી નથી મળી. તેનું આ પરિણામ તમે આ વિડીયોમાં જોઈ શકો છો. આ વિશે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ પોતાનું નિવેદન આપ્યું. જોઈએ શું કહી રહ્યા છે કોંગ્રેસ નેતા. ગઈકાલે ભરૂચના અંકલેશ્વરમાં એક પ્રાઇવેટ કંપનીની થોડી નજીવી નોકરી, એ બી પ્રાઇવેટ કંપનીમાં, અને એને મેળવવા માટે
ગુજરાતી યુવાનોના એટલા બધા ધસારા વચ્ચે ત્યાં ઉપસ્થિતિ થઈ, રેલિંગ તૂટી પડી, અવ્યવસ્થા થઈ. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને વિનંતી કરું છું, મારા ગુજરાતનો યુવાન મહેનતુ, બુદ્ધિમાન, ગુજરાતમાં એને નોકરી ના મળે, કઈ પ્રકારનો આપણો વહીવટ છે? એક તરફ યુવાનો જો આટલો સંઘર્ષ પ્રાઇવેટ કંપની માટે જઈને કરવા માંગતા હોય અને બીજી તરફ સરકારી કચેરીઓમાં લાખો નોકરીઓ ખાલી પડી છે, શા માટે આપણે એને ભરતા નથી? આઉટસોર્સિંગ કરાવવાનું એટલે એમાં મલાઈ ખાવા મળે એટલે કાયમી નોકરી નહીં, કોન્ટ્રાક્ટ પદ્ધતિ, આઉટસોર્સિંગ, ફિક્સ પગાર, કરાર આધારિત. શા માટે આ બધું? આખરે મોટા ઉદ્યોગપતિઓના લાભ માટે કે કોઈ આઉટસોર્સિંગ કરનારાના લાભ માટે કાયમી નોકરીઓ જે મહેકમની મંજૂર થયેલી જગ્યાઓ શા માટે ભરાતી? બીજી તરફ મોટા દાવાઓ થાય. હમણાં જ એક બેન્કિંગ સેક્ટર તરફથી દેશમાં બેરોજગારીનો આંકડો આવ્યો તો આખું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ તૂટી પડ્યું કે ના, આંકડા ખોટા છે, ના, આંકડા ખોટા છે. હવે આટલા બધા યુવાનો જો એક પ્રાઇવેટ નોકરી માટે અંકલેશ્વરમાં પહોંચતા હોય અને છતાં સરકાર એમ કહેતી હોય કે ના ના, સબ સલામત છે અને પૂરી નોકરીઓ મળી જાય છે. અરે વાઇબ્રન્ટમાં કરોડો રૂપિયાનું આંધણ થયું. વર્ષોથી જે કિંમતી જમીનો બચાવીને રાખી હતી એ વાઇબ્રન્ટમાં ટોકન ભાવે તમે મોટા ઉદ્યોગપતિઓને પધરાવી અને ગુજરાતની જનતાને એમ કહ્યું હતું કે રોજગાર એટલો ઉભો થઈ જશે કે યુવાન બેરોજગાર નહીં રહે, એટલે અમે આ કરીએ. કેટલા રૂપિયા ગયા, કેટલી જમીનો ગઈ અને સામે યુવાનને રોજગારી મળી ખરી? વાઇબ્રન્ટમાં મોટા આંકડા દેખાડનારાએ ખરેખર શું કર્યું છે જોયું ખરું? સરકારે જે આંકડાઓ જાહેર કર્યા હતા બધા વાઇબ્રન્ટના ભેગા કરીએ તો ગુજરાતનો એક પણ યુવાન તો રોજગારી વગરનો ન જ રહે, પણ આજુબાજુના પાડોશી રાજ્યોના બેરોજગાર યુવાનો પણ જો આવી જાય અને એને નોકરી દઈ દઈએ તો પણ નોકરીઓ વધે, એવા આંકડાઓ પબ્લિસિટી માટે તમે કર્યા હતા. મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીની બંને સરકારોને, કેન્દ્ર અને રાજ્યને વિનંતી કરું કે તાત્કાલિક ખાલી જગ્યાઓને ભરી દો, આઉટસોર્સિંગ, ફિક્સ પગાર, કરાર આધારિત બંધ કરો, નિયમિત નોકરીઓ આપો અને ગુજરાતના યુવાનને આવી કફોડી સ્થિતિમાં નોકરી લેવા માટે ધક્કા મૂકીને કોઈ જાણે ભીખ મેળવવાની હોય એ રીતેની અપમાનિત થનારી પરિસ્થિતિમાં મારો ગુજરાતનો યુવાન ન મુકાય એ માટે સત્વરે સરકાર પગલાં ભરે એવી અપેક્ષા રાખું. યુવા અગ્રણી યુવરાજસિંહ જાડેજા આપણી સાથે ફોન દ્વારા જોડાયા છે. તો જી યુવરાજભાઈ, જે સોશિયલ મીડિયામાં અંકલેશ્વરનો જે રેલિંગ તૂટવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને સરકાર જે રોજગારીના દાવાઓ કરી રહી છે તેના વિશે તમે શું કહેશો? ખાસ કરીને જે સરકાર જે કહી શકાય કે બલગા ફૂંકી રહી છે બેનરોમાં અને બજેટોમાં, જે મોટી મોટી વાતો કરવામાં આવે છે કે ગુજરાતના યુવાનોને અમે રોજગારી આપીશું, પરંતુ રોજગાર વાંચુકો આજે કઈ રીતે અને કઈ હાલતમાં જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો. અંકલેશ્વરમાં જ્યારે જીઆઈડીસીમાં કોઈ પ્રાઇવેટ સંસ્થા છે જે કહી શકાય કે રોજગારી આપવાની વાત કરે છે, તેમાં કહી શકાય એક્સપિરિયન્સ પર્સન લેવાની વાત કરે છે. વેકેન્સી એ પ્રકારે બહાર પાડવામાં આવી છે કે 6 થી 10 વર્ષનો તમારી પાસે અનુભવ હોય ને તો જ તમે એમાં ક્વોલિફાય કરી શકો. તમે વિચારો, એટલા હાઈ ક્વોલિફિકેશન વાળી જોબ હોવા છતાં આજે હું કહું છું કે આંગળીના વેઢે ગણી શકાય એટલી જ વેકેન્સી છે, પરંતુ એના માટે 1500 થી 2000 લોકો ઉમટી પડ્યા છે. એટલે આ ગુજરાતનું વર્તમાન જે વાસ્તવિક જે મોડલ જે છે ને એ આ ચિત્રમાં જોવા મળી રહ્યું છે. એટલે ગુજરાતનું વર્તમાન જે વાસ્તવિક મોડલ જે છે અને ખરેખર જે બણગા ફૂંકવામાં આવી રહ્યા હતા, જે બેનરોમાં જે વાત કરવામાં આવી હતી, જે બજેટોમાં જે વાત કરવામાં આવી હતી, એનો આજે પરપોટો ફૂટી ગયો છે. કેમ કે છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો ગુજરાતના તમામ એ શિક્ષિત હોય કે અર્ધશિક્ષિત હોય કે અશિક્ષિત હોય એ તમામ જે યુવાનો જે છે એ યુવાનો આજે પણ રોજગાર વાંચુક છે. એને રોજગારી જોઈએ છે અને કોઈ પણ પ્રકારની રોજગારી ચાલે, એને સરકારી પણ ચાલે, અર્ધ સરકારી પણ ચાલે કે પછી બિન સરકારી પણ રોજગારી ચાલે. એટલે એના માટે તમામ પ્રકારના પ્રયત્નો એ અત્યારે કરવા માટે અને જે સ્કિલ જે માંગવામાં આવી હતી એ સ્કિલ એટલે કે તાલીમબદ્ધ લોકો એ અત્યારે ઇન્ટરવ્યુ દેવા માટે આવ્યા હતા. છતાં પણ તમે આજે ચિત્રો જુઓ છો કે અત્યારે
અત્યારે જે આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે એ દ્રશ્ય ખરેખર ગુજરાતની વર્તમાન બેરોજગારોની વર્તમાન જે પરિસ્થિતિ છે એ દર્શાવી રહ્યા છે. જી યુવરાજભાઈ, બીજો એક પ્રશ્ન પૂછવા માંગીશ કે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર જે છે સરકારે ઘણી રોજગારી મળવાના વાયદાઓ કર્યા હતા, પણ એ મુજબ રોજગારી હજુ સુધી બાળકોને મળી નથી, તો એ વિશે તમે શું કહેશો? બેન, વાઇબ્રન્ટ ગુજરાતની વાત હોય, રોજગાર મેળાની વાત હોય કે અન્ય કોઈ પણ રીતે રોજગારી આપવાની વાત હોય, એના બધાનો આજે છેદ ઉડી ગયો છે. કેમ કે જે વાયદાઓ કરવામાં આવ્યા હતા અને વાયદાઓમાં બેન એવું પણ કહેવામાં આવ્યું હતું કે XYZ કોઈ કંપની જે છે એ જયારે ગુજરાતની અંદર આવશે તો ગુજરાતની અંદર કોઈ પ્લાન્ટ સ્થપાશે તો એમાં સ્થાનિક લોકોને 85% જેટલું પ્રાવધાન આપવામાં આવશે, એટલે સ્થાનિક રોજગારી આપવામાં આવશે. તમે આજે જોઈ શકો છો કે એશિયાની સૌથી મોટી GIDC એ ભરૂચમાં છે અને એ GIDC સૌથી જે ભરૂચમાં છે, પણ એમાં સ્થાનિક રોજગારી કેટલી છે? સ્થાનિકોને બેન આજે પ્રાધાન્ય આપવામાં નથી આવતું અને બહારના લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એમાં લાભ લેતા જોવા મળે છે. એટલે એક તો અહીંયા પણ સૌથી મોટી વિસંગતતાઓ જોવા મળે છે કે જે ખરેખર સ્થાનિક લોકો જે છે એને પ્રાવધાન મળવું જોઈએ, એને આપણે કહી શકાય કાયદો બનાવીને પ્રાવધાન આપ્યા છે કે 85% લોકોને એમાં સ્થાનિક જે છે એને રોજગારી આપી, પણ એ રોજગારી નથી મળતી. વાત વાઇબ્રન્ટ ગુજરાતની હોય કે વાત રોજગાર મેળાની હોય તો તેમાં પણ બેન હંમેશા વાતો કરવામાં આવે છે કે અમે જે ગુજરાતના યુવાનો જે છે એને રોજગારી આપવામાં અવ્વલ છીએ, પરંતુ જે આજે કહી શકાય કે રોજગાર કચેરી જ્યાં તમામ પ્રકારના આંકડાઓ નોંધવામાં આવે છે, એટલે કે રોજગાર કચેરી ગાંધીનગર સેક્ટર 10 ખાતે આવેલી, તો બેન આજે તમે રોજગાર કચેરીની હાલત જુઓ ને તો અહીંયા 50% એડમિનિસ્ટ્રેટિવ જે સ્ટાફ કહેવાય ને એની કમી છે. હવે તમે વિચારો કે જો રોજગાર કચેરીમાં જ જો રોજગારી ન આપી શકતા હોય તો પછી આ બીજી બધી વાત તો બેન બહુ દૂરની રહી. અનએમ્પ્લોયમેન્ટની વાત કે એમ્પ્લોયમેન્ટ કાર્ડ આપવાની વાત, આ બધી જ વાત છે ને બેન બહુ દૂરની છે. કેમ કે રોજગાર કચેરીમાં જ રોજગારી પૂરી નથી પાડી શકતા, એ બીજી તો કઈ જગ્યાએ બેન રોજગારી પૂરી પાડવાના. એટલે વાઇબ્રન્ટ ગુજરાત કે પછી કહી શકાય કે જે મેળાઓ થાય છે એ ફક્ત ને ફક્ત ટાઇફાઓ જ છે, ટાઇફાઓ તે વિશેષ કશું નથી બેન. અને જે આ અગ્નિવીરની કે જ્ઞાન સહાયક, ખેલ સહાયક જેવી શાસક પક્ષની જે નીતિઓ છે તેના વિશે તમે શું કહેશો? જોવા જઈએ તો તમામ પ્રકારની અત્યારે જેટલી પણ સરકારી ડિપાર્ટમેન્ટ જે છે XYZ, એ પછી આરોગ્ય હોય, નાણાં હોય, શિક્ષણ હોય કે કોઈ પણ હોય, બધી જ જગ્યાએ તમામ જગ્યાએ હવે એ પ્રાઇવેટાઇઝેશન એ આવી રહ્યું છે. એટલે કે તમામ પ્રકારના જે કહીએ કે સરકારી જે સંસ્થાનો છે એની અંદર બેન અત્યારે ખાનગીકરણ થઈ રહ્યું છે, પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે. સૌથી વધારે ચોંકાવનારી વાત તો એ છે બેન, આપણે અત્યાર સુધી જોયું હશે કે શિક્ષણ હોય, આરોગ્ય હોય કે ડિફેન્સ હોય, એમાં ક્યારેય આ પ્રકારે હજી સુધી એમાં કહી શકાય પ્રાઇવેટાઇઝેશન જોયું નહોતું, પરંતુ આજ વખતે એમાં પણ પ્રાઇવેટાઇઝેશન જોવા મળી રહ્યું છે. એટલે જ્ઞાન સહાયક હોય તો એ શિક્ષક વીર છે, આરોગ્યમાં જે આવે છે બરોબર, જે લોકોની નિમણૂક કરવામાં આવે છે એ આરોગ્યવીર તરીકે કરવામાં આવે છે, અને જે ડિફેન્સ છે બરાબર, તે ડિફેન્સની અંદર પણ બેન તમે જોયું હશે કે અગ્નિવીર, એટલે કે 4 વર્ષ સુધી ટૂંકમાં જે યુવાન છે એ યુવાનને ફોજમાં લેવાનો અને દેશના સીમાડાની રક્ષા કરવા માટે ત્યાં ઉપસ્થિત રાખવાના, પછી ન તો એને કોઈ ગ્રેચ્યુટી આપવાની, ન કોઈ પેન્શનના કોઈ લાભ આપવાના, ન બીજો ત્રીજો કોઈ લાભ આપવાનો. એટલે શોષણ નીતિ એ અત્યારે ચાલી રહી છે. અત્યારે વર્તમાનમાં આ લોકનીતિ નથી, એ શોષણ નીતિ છે. કઈ રીતે યુવાનોનું શોષણ કરવું એ ચાલી રહ્યું છે. 11 મહિનાના કરાર આધારિત નોકરીઓ આપવામાં આવી રહી છે. એ પછી જ્ઞાન સહાયક હોય કે કોઈ પણ સહાયક હોય, એમાં અત્યારે તકલીફ જ એ થઈ ગઈ છે કે આ બધી જ જગ્યાએ અત્યારે પ્રાઇવેટાઇઝેશન છે ને એ વેગ આપી રહ્યું છે. આરોગ્યમાં પણ તમે જોઈ લો, ડિફેન્સમાં પણ તમે જોઈ લો, હવે તો તમે બેન ગૃહમાં પણ જુઓ, પોલીસમાં પણ હવે સહાયક લેવામાં આવે છે. હવે આપણે બાળકોને જે ભણાવનાર જે શિક્ષક છે એમાં તો જ્ઞાન સહાયક લાવ્યા, એની સાથે સાથે અધ્યાપક સહાયક પણ લાવ્યા, ક્લાર્ક સહાયક પણ લાવ્યા. એટલે તમે વિચારો કેટલી હદ સુધીની નિમ્ન માનસિકતા થઈ ગઈ છે સત્તા પક્ષની, કે એ સત્તા પક્ષ બધાને ગુલામ જ રાખવા માંગે છે. એટલે પ્રાઇવેટાઇઝેશન ભૂતકાળમાં બેન એવું હતું, 1600માં જયારે અંગ્રેજો આવ્યા ને ત્યારે એને ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી હતી, અને ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને આ ભારત ઉપર રાજ કર્યું હતું. એમ વર્તમાનમાં પણ અત્યારે સત્તાધારી પક્ષ છે ને એ જ રીતે પ્રાઇવેટ કંપની સ્થાપીને રાજ કરવા માંગે છે, જે કરાર ઉપર જ બધાને નોકરીઓ આપવા માંગે છે. એનાથી વિશેષ બેનામાં કશું નથી. અંતિમ પ્રશ્ન ભાઈ એ પૂછવા માંગીશ કે જે રોજગારના દાવાઓ કરતી આ સરકાર જે છે તેના શાસનમાં તમને યુવાઓનું ભવિષ્ય કેવું દેખાઈ રહ્યું છે? બેન, છેલ્લા ઘણા સમયથી તમે જોઈ શકો છો કે ગુજરાતના ગાંધીનગર જે પાટનગર છે, એ પાટનગરમાં યુવાનો જે છે એ યુવાનો રોજગાર વાંચુક છે, અને રોજગારી માટે જ્યારે એ સત્તાધીશોને કે પછી એના અધિકારીઓ જે છે એને મળવા માટે જાય છે તો એની સાથે જે વર્તન કરવામાં આવે છે, ટીંગાટોળી કરવામાં આવે છે, આ
ભવિષ્ય છે ને એ ધૂંધળું છે. ધૂંધળું એટલા માટે છે કારણ કે હમણાં થોડા દિવસ પહેલા ગાંધીનગરની અંદર શિક્ષકો પોતાની માંગણી લઈને આવ્યા હતા. એ શિક્ષકોની ટીંગાટોળી કરવામાં આવી. જે બેન આપણા બાળકોનું ભવિષ્યનું ઘડતર કરવાનું છે, જે આપણા ભારત દેશનું ઘડતર કરવાનું છે, એની સાથે પણ જો આવું વર્તન થતું હોય તો તમે સમજી શકો છો કે આગળ હવે દેશનું ભાવિ ક્યાં જવા જઈ રહ્યું છે. કારણ કે આ વર્તમાન જે પરિસ્થિતિ છે ને એ બહુ કરુણાદાયક છે. કેમ કે એટલા માટે કારણ કે જે લોકોને ખરેખર ન્યાય મળવો જોઈએ, જે લોકોને હકનો રોટલો મળવો જોઈએ, જે લોકોને રોજગારી મળવી જોઈએ, આજે એ વલખા મારી રહ્યું છે, આમથી તેમ ભટકી રહ્યું છે. એટલે આ સ્પષ્ટ છે કે સરકારની નીતિ અને દાનત એ બંનેમાં ખોટ છે અને ઈચ્છા શક્તિનો સંપૂર્ણ રીતે અભાવ છે. જી યુવરાજભાઈ, ખૂબ ધન્યવાદ સમગ્ર માહિતી બદલ. થેન્ક યુ. અંકલેશ્વરમાં બેરોજગારીના જે દ્રશ્યો સર્જાયા તે ખરેખર દેશનું ધૂંધળું ભાવિ દર્શાવી રહ્યા છે. ડબલ એન્જિન સરકાર પૂરતી રોજગારીના દાવા કરી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. તમે આ વિશે શું અનુભવી રહ્યા છો? કોમેન્ટ કરીને અમને જણાવો. અમે કાયમ પ્રયત્ન કરતા રહીશું તમારા પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાના, અને અમે આશા રાખીએ કે સરકાર જે આંખ આડા કાન કરીને બેઠી છે તે હવે આંખ ઉઘાડશે. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. ત્યાં સુધી જોડાયેલા રહો BSN TV ન્યૂઝ સાથે. અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.